ગુજરાત ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આયોજનના ભાગરૂપે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના હોદ્દેદારો પણ આ વાઇબ્રન્ટને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એન્જિનના વખાણ કરી રહ્યા છે। ગુજરાત એટલે વિકાસ એ બંને એકબીજાના પર્યાય બની ચૂક્યા છે। વાઇબ્રન્ટ નામ સાંભળતાની સાથે જ ગુજરાત જે છે પર્યાય બની ચૂક્યો છે અને વાઇબ્રન્ટની તૈયારીઓ છે, તડામાર તૈયારીઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે અહીંયા આવવાના છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે। અલગ અલગ ટેબ્લોઇડ જે છે અલગ અલગ રાજ્યના તે બનાવવામાં આવ્યા છે અને જે ટેબ્લોઇડની સાથે સાથે જ તમામ લોકોમાં ઉત્સાહ પણ એટલો જોવા મળ્યો છે। આપણી સાથે ભાજપના હોદ્દેદારો છે। હિમાંશુભાઈ, જે પ્રમાણે તૈયારીઓ અને ખાસ કરીને વડાપ્રધાન આવવાના છે, કેટલો આનંદ? જે ખૂબ ઉત્સાહ છે। ગુજરાતની પ્રજા માટે ખરેખર ખૂબ આનંદ અને ગર્વનો વિષય છે કે ગુજરાતના પનોતા પત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, વૈશ્વિક નેતા, આ દેશના વડાપ્રધાન આવતીકાલે આ મહાનગરમાં આવી રહ્યા છે, આજે આવી રહ્યા છે આ મહાનગરમાં અને ગુજરાતની પ્રજા થનગની રહી છે તેમને સત્કારવા માટે। આપ જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલી તૈયારી છે, કેટલી પ્રજામાં ઉત્સાહ છે। જે પ્રમાણે વાઇબ્રન્ટ જેનાથી આપણો વિકાસ જે છે તે વધ્યો છે, આપ શું માનો છો ચેરમેન તરીકે કેટલો ફાયદો આનાથી થાય છે આપણને? આપ જોઈ રહ્યા છો કે વર્ષો વર્ષ વાઇબ્રન્ટને કારણે ગુજરાતનો ગ્રોથ તમે દેખી શકો છો કે કોઈ પણ ખૂણે ગુજરાતના જાઓ દરેક આ બાજુ બહુચરાજી બાજુ આવતો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે કે જે વાઇબ્રન્ટની પ્રતાપ છે કે મારુતિ ઉદ્યોગ આવ્યો, હોન્ડા આવ્યો, ફોર્ડ આવ્યું, ઘણી બધી ટાટા નેનો આવી, ઘણી બધી કંપનીઓ આવી। ત્યારબાદ ગુજરાતનો અવિરત વિકાસ વાઇબ્રન્ટને કારણે આપ સહી જોઈ રહ્યો છો। ગુજરાતે જે રાહ ચીંધ્યો છે એના આધારે દેશના ઘણા બધા પ્રદેશો પણ વાઇબ્રન્ટની શરૂઆત કરી છે। એટલે ગુજરાત હર હંમેશ દેશને રાહ ચીંધે છે, એ જ પ્રમાણે આ વખતનું વાઇબ્રન્ટ પણ દેશને રાહ ચીંધનારું બની રહેશે। ગુજરાત એટલે જ વિકાસ, આ શબ્દ હવે બે મર્જ થઈ ગયા છે। તમે વિકાસને લઈને શું કહેશો, આપણા ગુજરાતના વિકાસને? ગુજરાતના વિકાસ અંગે મોદી સાહેબે જે પ્રમાણે આખો ભારત દેશને વિકાસના પંથે ચલાવી રહ્યો છે ને મોદી સાહેબનું જ્યાં બી હોય ત્યાં વિકાસનો જ રસ્તો છે। વિકાસ એ જ યહી સમય है, यही टाइम है, वो मोदी साहब का एक है उदाहरण। એટલે કે તમામ લોકો છે તે વિકાસ અને સાથે વાઇબ્રન્ટ જે યોજાવા જઈ રહ્યું છે તેને લઈને ખુશી અને સાથે જે પ્રમાણે જે એક આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।